ટેટ અને ટાટના જે ઉમેદવારો છે એમનું અત્યારે ભવિષ્ય ડામાડોળ દેખાઈ રહ્યું છે। સરકારે ભૂતકાળની અંદર ખૂબ મોટી જાહેરાતો કરી પણ ભરતી ન થઈ અને માટે ભાવિ શિક્ષકો ભાવિ માસ્તરો અત્યારે આંદોલને ચડ્યા છે અને ઢસડીને કેવા ગઈકાલે એમને દંડા મારવામાં આવ્યા આપણે જોયું અને એ પછી આજે કેબિનેટની બેઠકની અંદર એક નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ટેટ 1-2ના જે ઉમેદવારો છે જેમણે પરીક્ષા પાસ કરી લીધી છે નોકરીની રાહ જોઈ રહ્યા છે એમને હવે સરકારે એક વચન આપ્યું છે। સરકારે કહ્યું છે કે હવે તમારા માટે નિયમો બનાવાશે અને પછી ભરતી કરવામાં આવશે। 7500 શિક્ષકોની ભરતી થશે। 7500 જેટલી ટાટ 1 અને ટાટ 2 આ બંનેની અંદર ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આગામી 3 માસની અંદર આ ભરતી રાજ્ય સરકાર દ્વારા પૂરી કરવામાં આવશે। સાથે જે ટેટની વાત છે ટેટ 1 ટેટ 2 આ બંનેની અંદર પણ યોગ્યતા કસોટી પ્રમાણ જે આપણે પરીક્ષાઓ લઈએ છીએ એની અને તેમજ ભરતીની આ બંને બાબતો ચર્ચા કરી અને એના માટેના નિયમો યોગ્ય કરી બનાવી અને આગામી સમયમાં પણ આ ભરતીઓ કરવાનો પણ સરકારે નિર્ણય કર્યો છે। વધુ માહિતી સાથે મારી સાથે હિરેન જોડાયા છે। હિરેન, ટાટ 1-2 પાસ ઉમેદવારોની 7500 ભરતીની સરકારે વાત કરી છે પણ ભૂતકાળની અંદર બહુ દૂર નથી જવાનું। 6 મહિના પહેલાની જ્યારે વાત કરીએ વિદ્યા સહાયકોની વાત હતી 2600 ભરતી કરવાની હતી 5300 માંથી 2700 ભરતી કરી 2600 ભરતી કરી હતી 2700 બાકી હતી એ હજી નથી થઈ। રાજ્યની અંદર 8000 પ્રાથમિક શિક્ષકોની જગ્યા ખાલી છે એ ભરતી નથી કરાઈ પણ હવે તારીખ પે તારીખ એ રીતની વાત થતી અહીંયા સરકાર તરફથી જોવા મળી રહી છે। આ વચન ઉપર આ વાયદા પર ભરોસો કેવી રીતે કરી શકાય? जो स्वाभाविक स्थिति है तत्कालीन शिक्षण मंत्री भूपेन्द्रसिंह चुडासमाए जे जग्याओ जाहिर करी हती ए जग्याओनी भरती पण हजू पूरी नथी थई। शिक्षण मंत्री तरीके कुबेर डिंडोरे ए पैकीनी ज केटलीक 2300 થી 2700 प्राथमिक शिक्षकोनी जग्याओ मंजूर करी हती। जो कि हवे ए जग्याओनुं शुं थशे एने लई अने राज्य सरकारना प्रवक्ता मंत्री गोળ जवाब आप्यो हतो। ए जग्याओ जूनी सरकारमां हती ए वातनो पण तेमणे जवाब आप्यो। आ उपरांत जे नवी जग्याओ जाहेर करवामां आवी छे एटले के नवी जे भरती थवानी छे ए टेट नहीं परंतु टाट 1 અને 2 જેમણે પાસ કરેલી છે એ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટેની આ જગ્યાઓ છે અને એના માટે ટાટ 1-2 ની પરીક્ષા જે પાસ થયેલા ઉમેદવારો છે એવા ઉમેદવારોની 7500 જેટલી જગ્યાઓ ભરવાની મંજૂરી રાજ્ય સરકારે આપી છે। આગામી 3 મહિનામાં આ ભરતી પ્રક્રિયા શરૂ થશે એ પ્રકારે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલનું કહેવું છે। મહત્વનું છે કે ગત 2 દિવસથી જે પ્રકારે આંદોલન ચાલતું હતું એ આંદોલનની નોંધ લઈ મુખ્યમંત્રીએ આજે કેબિનેટ બેઠકમાં જ शिक्षण विभागना अधिकारीओ और शिक्षण मंत्री ने सूचना आपी हती कि केबिनेट पछी तरत ज आ अंगेनु ब्रीफिंग तेमने करवामां आवे। हसमुख अढियाए पण आ अंगेनी बैठक करी हती अने बैठक पछी राज्य सरकारे आजे आ जाहेरात करी छे। अगाऊ पण शिक्षण मंत्री तरीके भूपेन्द्रसिंहे करेली भरती हजू पूरी नथी थई। हवे आ वधु एक लॉलीपॉप 7500 जेटली जग्याओनी माध्यमिक अने उच्चतर माध्यमिक शिक्षणनी आपवामां आवी छे। 25000 करता पण वधु जग्याओ शिक्षकोनी गुजरातमां आजनी तारीखे सरकारी चोपड़े खाली छे। ए सरकारी चोपड़े खाली जग्याओ भरवा माटे सरकार मन नथी बनावी रही। शिक्षण विभागना अधिकारीओनुं कहेवुं छे के 3 થી 4 वर्ष सुधी आ नवा कर्मचारी तरीके आवनार शिक्षको छे ए सारी रीते काम करे छे परंतु 4 થી 5 वर्ष पछी ए शिक्षको सरकारी सिस्टममां ढળી જાય છે અને એટલા જ માટે એમની કાયમી ભરતી કરવાના બદલે આ કરાર આધારિત ભરતી છે એ કરવા માટેનું મન બનાવેલું છે। જો કે આ નિર્ણયને રાજ્ય સરકારમાં ઉચ્ચ સ્તરે એટલે કે મુખ્યમંત્રી કાર્યાલય અને વખોડી અને શિક્ષણ વિભાગના અધિકારીઓને આ સૂચના આપી છે કે ભરતી પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવામાં આવે। જો કે આના કોઈ પણ પ્રકારના નિયમોની આજે જાહેરાત પ્રેસ કોન્ફરન્સમાં નથી કરવામાં આવી। પ્રવક્તા મંત્રી પાસે ન તો ખાલી જગ્યાઓના આંકડા હતા ન તો બીજી કોઈ બ્રાઇફર્કેશન હતું। માત્ર 7500 જેટલી જગ્યાઓ ભરવામાં આવશે એ જાહેરાત કરી અને પ્રવક્તા મંત્રીએ અત્યારે આંદોલનથી છુટકારો મેળવ્યો હોય તેવી સ્થિતિ દેખાઈ છે। બિલકુલ અત્યારે આંદોલનથી છુટકારો મેળવ્યો હોય જે રીતે 6 મહિના પહેલા જાહેરાત કરવામાં આવી હતી અને એ જ રીતે અત્યારે પણ જાહેરાત કરવામાં આવી છે પણ આ વખતે આશા છે કે કદાચ આ વખતે આ જાહેરાત સાચી સાબિત થાય અને આ વખતે ખરેખરમાં એ આંદોલન કરનાર જે પણ લોકો છે એ ટેટ ટાટવાળા એ બધાને પરીક્ષા પાસ કરી ચૂક્યા છે નોકરીની રાહ જોઈ રહ્યા છે એમને નોકરી મળે પણ આગળ બીજા વિદ્યાર્થીઓ બીજા જે ઉમેદવારો છે જેમના માટે હજી જાહેરાત નથી કરાઈ એમનું શું એ પ્રશ્ન પણ ત્યાં ને ત્યાં જ ઊભો છે। પણ આ બધા વચ્ચે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ સરકારની આ જાહેરાતને વધાવી છે।
ટેટ ટાટ પાસ ઉમેદવારોને કાયમી ભરતીના બદલે જ્ઞાન સહાયકોમાં લેવાતા ઉગ્ર વિરોધ છે છેલ્લા લાંબા સમયથી ચાલી આવતો હતો અને છેલ્લા 2 દિવસથી ગાંધીનગરમાં ફરી વિરોધ ચાલુ થયો હતો। ત્યારે આખરે સરકારે હવે નક્કી કર્યું છે કે કાયમી ભરતીની જાહેરાત કરી છે અને ટૂંક સમયમાં તે કાયમી ભરતી કરવામાં આવશે। ત્યારે આપણી સાથે નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ છે, તેમની સાથે વાત કરીશું। મનોજભાઈ, કઈ પ્રકારની આખી જાહેરાતને આવકારો છો? અમે આ જાહેરાતને આવકારી છે કારણ કે સરકારે જે ટેટ અને ટાટના જે ભરતી કરવાની હતી એની અંદર ઉગ્ર આંદોલન થયું હતું અને આ આંદોલનને અમારા સંઘ તરફથી ટેકો પણ જાહેર કર્યો હતો। આખરે સરકારે આજે મિટિંગ બોલાવી છે અને સરકારે નિર્ણય કર્યો છે કે 3 માસની અંદર અમે જાહેરાત પાડીને ભરતી કરી દઈશું અને જે સરકાર ભરતી કરશે જેના કારણે કાયમી શિક્ષકો મળશે અને જે શિક્ષકોનું ભાવિ છે, કાયમી શિક્ષકોના હાથે ભારતનું ભાવિ એકદમ સદ્ધર અને મજબૂત બનવાનું છે, વિકાસશીલ બનવાનું છે। તો સરકારના આ પગલાંને અમે આવકારીએ છીએ। મનોજભાઈ, ગઈકાલે ગાંધીનગરમાં જે ઉમેદવારો રજૂઆત કરવા ગયા હતા તેમની સાથે પોલીસે ખરાબ વર્તન કર્યું હતું, ત્યારબાદ શિક્ષક સંઘે પણ એ ઉમેદવારોનો ટેકો જાહેર કર્યો હતો। જો આજે સરકારે જાહેરાત ના કરી હોત તો તમારો કઈ રીતનો ટેકો ઉમેદવારોને હતો? ગઈકાલે પોલીસે જે વર્તન કર્યું હતું એને અમે વખોડી કાઢીએ છીએ। પોલીસને પણ એ જોવું જોઈએ કે એમના બાળકો પણ શિક્ષકો તૈયાર કરે છે, ત્યારે આ અમાનવીય કૃત ન કરવું જોઈએ અને એ સંદર્ભની અંદર અમે આખે એ સંઘને ટેકો આપ્યો હતો અને જો સરકારે ન માન્યો તો અમે કાળી પટ્ટી પહેરત અને સાથે સાથે એમના આંદોલનને પણ અમે ટેકો જાહેર કર્યો અને એમની સાથે અમે અને હવે વાત કરવી છે ક્યાંક ખુશી ક્યાંક ગમની, એટલે કે ક્યાંક વરસાદની રાહ જોવાઈ રહી છે તો ક્યાંક મેહુલિયો મન મૂકીને વરસી રહ્યો છે। ગુજરાતની એ 8 તસવીર આપને બતાવવી છે કે ક્યાંક વરસાદ વરસતો દેખાય છે એની અંદર અને ક્યાંક એ 8 તસવીરની અંદર વરસાદની રાહ જોવાઈ રહી છે। આ બાજુ સુરત, વેરાવળ, અમરેલી, વેરાવળના ગામડાઓનું, વેરાવળ શહેર, તાલાળા, વડોદરા, ઓલપાડ, વલસાડ, એટલે કે સૌરાષ્ટ્રના અમરેલી અને એની આસપાસના વિસ્તાર, આ બાજુ ગીર સોમનાથ જિલ્લો અને વડોદરા, એટલે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ વરસ્યો છે। ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો છે તો ક્યાંક જાણે ચોમાસું હવે બેસી ગયું હોય, નવસારીથી આગળ વધ્યું હોય એ રીતે વરસાદ વરસ્યો છે, એટલે કે ધોધમાર વરસાદ વરસ્યો છે। પણ ચોમાસું હજી અટકેલું છે એવું હવામાન વિભાગનું કહેવું છે। જે વરસાદ વરસી રહ્યો છે તે નસીબ છે કે વરસાદ વરસી રહ્યો છે, પણ જ્યાં નથી વરસી રહ્યો ત્યાં લોકો ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા છે। આ બાજુ વલસાડથી લઈ અને સુરત સુધી વરસાદ વરસી રહ્યો છે, પણ કેવો વરસાદ, ક્યાં કેવો વરસાદ છે? કારણ કે નવસારીની અંદર આપણે જોયું કે ડેમના દરવાજા ખોલવા સુધીની તૈયારીઓ કરી લેવામાં આવી છે। તો શું નવસારીની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે? નવસારીની સાથે સાથે સુરત હોય કે પછી અન્ય જિલ્લાઓ કે શહેરો હોય, અને હા, સાથે જ ડાંગ જિલ્લો પણ આવે છે। કુદરતી સૌંદર્ય પણ ત્યાં આગળ સાપુતારા અને એ ફરવાલાયક સ્થળો છે। શું ત્યાં પણ વરસાદ થઈ રહ્યો છે? તો કેવો વરસાદ થઈ રહ્યો છે મનીષ પાસેથી જાણીએ। જી બિલકુલ, નુપુર, વાત કરીએ તો આતુરતાથી રાહ જોવાઈ રહી હતી કે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસે, ત્યારે આજે વહેલી સવારથી જ સુરત શહેરમાં વાદળ વચ્ચે જે કાળા દિબાંગ વાદળ સાથે જે વરસાદની શરૂઆત થઈ હતી। તો ખાસ કરીને વાત કરીએ તો સુરતના કતારગામ, વેદોડ, વરાછા, અરાજન, રાંદેર અને પીપલોદ વિસ્તારમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી। જે અસહ્ય ગરમી થતી હતી, બફારો થયો હતો, તેનાથી સુરતીવાસીઓને રાહત મળી હતી। બીજી બાજુ વાત કરીએ તો સુરત જિલ્લામાં પણ વરસાદે દસ્તક દીધી છે। ખાસ કરીને વાત કરીએ તો ઓલપાડના સાયણ છે, પડિયા છે, કીમ છે, કુરસદ છે, આ તમામ વિસ્તારમાં જે કહેવાય કે વરસાદે દસ્તક દીધી છે। હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી હતી તે પ્રમાણે જ જે વરસાદ વરસી રહ્યો છે, સાથે જ જે કહેવાય કે પવનની ગતિ છે તે પણ વધી છે। વાત કરીએ તો જે દક્ષિણ ગુજરાતમાં જે વરસાદ વરસી રહ્યો છે ત્યાં આ જે વરસાદ છે તે ખેડૂત માટે આશીર્વાદ સમાન જે વરસાદ છે, કારણ કે અત્યારે જે વાવણીની સમય હોય છે અને ખેડૂતો છે તે આતુરતાથી જે વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને હવે જે કહેવાય કે વરસાદ વરસ્યો છે ત્યારે ખેડૂતોમાં જે કહેવાય કે ખુશીની લાગણી છવાઈ ગઈ છે। બીજી બાજુ વાત કરીએ તો નવસારીમાં પણ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે અને નવસારીમાં ઠેર ઠેર જે વરસાદ છે તે વરસ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો જે નવસારીમાં જે વરસાદ વરસ્યો છે અને પહેલા જ વરસાદે નવસારીના મહાનગરપાલિકાના જે તંત્રની છે તે પોલ ખુલી ગઈ છે। થોડાક જ વરસાદમાં જે કહેવાય કે રસ્તા પર પાણી ફર્યા હતા, જેના લીધે વાહન ચાલકોએ ભારી હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। બીજી બાજુ વાત કરીએ તો રેલવે ગન્નારું આવેલું છે નવસારીનું, તેની અંદર પણ પાણી ભરાઈ જતા જે વાહન વ્યવહાર છે તે થોડાક સમય માટે ઠપ થઈ ગયો હતો। બીજી બાજુ વાત કરીએ તો જે ડાંગ જિલ્લાની વાત
કરીએ તો ખાસ કરીને વાત કરીએ તો ડાંગ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ શરૂ થતા જે સાપુતારા જે કહેવાય કે પર્યટક સ્થળ છે તે સોળે કલાએ ખીલી ઉઠ્યું છે. એટલે કહેવાય કે હવે જે સાપુતારા જે ફરવા જતા લોકો છે તે સ્વર્ગ સમાન જે સાપુતારા છે તેમાં જે કહેવાય કે લોકોમાં એક ખુશીની લાગણી છવાઈ ગઈ છે. સાથે જ વાત કરીએ તો દભોઈમાં પણ લાંબા વિરામ બાદ જે વરસાદે દસ્તક દીધી છે તેને લઈને પણ જે અસહ્ય ગરમી અને બફારો થયો છે દભોઈ વિસ્તારના ખાસ કરીને વાત કરીએ તો જે ધરમપુરી સાથોડ ઠાવસા બોડિયામાં જે વરસાદ વરસ્યો છે. એટલે કહેવાય કે જે ગુજરાતમાં વરસાદની રાહ જોવાઈ રહી હતી. ખાસ કરીને વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત સહિતના નવસારી વલસાડમાં જે કહેવાય કે આજે આ ચોમાસું અટકું હતું અને જે દક્ષિણ ગુજરાતની સુરત શહેર અને સુરત જિલ્લામાં વરસાદ વરસતા ક્યાંક ને ક્યાંક જે સુરતી વાસીઓ અને સુરત જિલ્લાના ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે વરસાદના કારણે. જી બિલકુલ ભાઈ, ભીમ 11 હતી ગઈકાલે. ભીમ 11 એટલે વાવણીના શ્રી ગણેશ થાય. પહેલા જ્યારે બળદથી ખેતી થતી હતી, બળદને ઘી પીવડાવવા, એ યાદ હશે કેટલાક વડીલોને એ દ્રશ્યો નજર સામે દેખાતા હોય જ્યારે ભીમ 11ની વાત આવે ત્યારે. અને ભીમ 11 આવે એટલે ચોમાસું અડું હોય અને વરસાદ વરસતો હોય, વાવણી થઈ જાય અને પછી એ પાક લહેરાતો નજર સામે દેખાય. પણ આ વખતે ચોમાસું અટક્યું છે, હજી સુધી વરસાદ વરસ્યો નથી. પણ હા, સૌરાષ્ટ્રના કેટલાક ભાગો છે, અમરેલી જિલ્લો છે કે પછી ગીર સોમનાથ જિલ્લો છે, જુનાગઢ જિલ્લાના કેટલાક ભાગો છે, ત્યાં વરસાદ વરસ્યો છે. જ્યાં વરસાદ વરસી રહ્યો છે ત્યાં કેવો આનંદ છે અને જ્યાં વરસાદ હજી વિલંબ કરી રહ્યો છે ત્યાં કેવી રીતે રાહ જોવાઈ રહી છે, કેવો ઉચાટ ખેડૂતો અને લોકોના મનમાં છે, કેવી ગરમીનો અકળાટ અને એ અકળામણ જોવા મળી રહી છે. મયુર પાસેથી જાણીએ. મયુર, નુપુર, ફરી એક વખત શરૂઆત રાજકોટથી જ કરીશ, કારણ કે રાજકોટવાસીઓ છે હજુ પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે. રાજકોટવાસીઓને કોઈ જ વરસાદના એંધાણ દેખાતા ના હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ સૌરાષ્ટ્રના પૂર્વ ભાગ એટલે કે ભાવનગર છે, ગીર સોમનાથ છે ને અમરેલી આસપાસના વિસ્તારો છે, ખાસ કરીને તળાજા છે, તેની અંદર બપોર બાદ વાતાવરણ પલટાયું હતું અને વરસાદ ઝરમર વરસ્યો હતો. તો ક્યાંક વરસાદી ઝાપટા પડતા ગરમીમાંથી રાહત મળી હતી. ભાવનગરની વાત કરીએ તો ત્યાં ઝરમર વરસાદ અને ક્યાંક વરસાદી ઝાપટા પડતા ભાવનગરવાસીઓ છે, ભાવેણાવાસીઓ છે, એમને ગરમીથી રાહત મળી હતી. પરંતુ તેઓ પણ ધોધમાર વરસાદ છે તેની રાહ જોયા છે. પરંતુ ગીર સોમનાથ જિલ્લો કે જ્યાં તાલાલા પંથક છે, જેમાં મધુપરા છે, સુરવા છે, અકોલવાડી ગામ છે, બોરવાવ ગામ છે, કે જે આખો ગીરનો વિસ્તાર કહેવાય છે, ત્યાં સારા એવા પ્રમાણની અંદર વરસાદ વરસ્યો છે અને ગરમીથી છે તે રાહત મળી છે. પરંતુ હજુ પણ ધારી પંથક અને ખાસ કરીને ધારીથી તુલસીશ્યામ થઈ ઉના સહિતનો વિસ્તાર છે, ત્યાં હજુ સુધી વરસાદ ગઈકાલ સુધી વરસ્યો નથી. એટલે આમ કહી શકાય કે આમ સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓ છે, હાલાર પંથક છે, એ હજુ પણ મેઘરાજાની કૃપાથી વંચિત છે અને તેઓ રાહ જોઈ રહ્યા છે. રાજકોટ સહિતના અને કેટલાક વિસ્તારો ખાસ કરીને સૌરાષ્ટ્રના પૂર્વ ભાગના જે જિલ્લાઓ છે ત્યાં વરસાદ વરસવાના કારણે ગરમીથી રાહત મળી છે. પરંતુ ગઈકાલે પણ મેં કીધું હતું, આજે પણ કહું છું કે સચરાચર વરસાદ અને જે મેઘરાજાનું આગમન હોય છે ધમાકેદાર, એ ધમાકેદાર આગમનની રાહ સૌરાષ્ટ્રવાસીઓ ચાતક નજરે જોઈ રહ્યા છે. કારણ કે વાવણીની સિઝન આવી ગઈ છે ને હજી સુધી મેઘરાજા પધાર્યા નથી, ચોમાસું આવ્યું નથી. પણ વિંડી શું કહે છે એ પણ આપણે એક નજર કરી લઈએ કે આ બાજુ જે ભાવનગરની અંદર વરસાદ દેખાય છે, આ બાજુ મહુવા પંથકની અંદર, ઉના પંથકની અંદર થોડું ઓછા વાદળ, અને આ બાજુ અલંગ, ખંભાત, ભરૂચ છે, સુરત, વલસાડ અને એની નીચે નવસારીની અંદર સ્વાભાવિક રીતે ત્યાં આગળ ચોમાસું અટકેલું છે, વરસાદી વાદળો છે. એટલે પણ આવનારા દિવસોની અંદર શું કહે છે વિંડીનો મેપ, વિંડીનું એક્યુમ્યુલેશન અને એમનું અનુમાન. અત્યારે આ રીતના વાદળો દેખાઈ રહ્યા છે, પણ ભવિષ્યની અંદર એટલે કે આવનારા 4-5 દિવસની અંદર શું થવાનું છે, શું થવા જઈ રહ્યું છે, એક એનો અંદાજ મેળવીએ તો અહીંયાથી એ આપણને દેખાય છે કે ચોમાસાનું આ અનુમાન કઈ રીતે જઈ રહ્યું છે. આ 20 તારીખનું અત્યારે અમે આપણે બતાવી રહ્યા છીએ. આ બાજુ મહારાષ્ટ્ર છે, મધ્યપ્રદેશ છે, ત્યાં આગળ વરસાદ દેખાય છે. પણ હજી આ 21 તારીખ આવી ગઈ છે, હજી સુધી વરસાદનું ક્યાંય અનુમાન નથી દેખાઈ રહ્યું. કેટલીક આગાહીઓ એવી કરવામાં આવી છે કે 24 થી 26 તારીખની વચ્ચે ગુજરાતમાં વરસાદ આવી શકે છે. તો સીધા જ આપણે 24 તારીખ પર સ્વિચ થઈએ અને આ બાજુ વડોદરા છે, એની આસપાસના વિસ્તારની અંદર, સુરતની અંદર વરસાદ થોડો શક્યતા દેખાઈ રહી છે. પણ 24 તારીખની વચ્ચે જ્યારે આપણે આવીએ છીએ, 24 થી 25 તારીખની વચ્ચે, ત્યારે અહીંયા આગળ આખું સુરેન્દ્રનગર, કચ્છની અંદર પણ અને ગુજરાતનો મોટા ભાગનો વિસ્તાર આવરી લે એ રીતનું દ્રશ્ય વિંડી બતાવી રહ્યું છે, એવું અનુમાન વિંડી કરી રહ્યું છે. અને પછી અહીંયાથી છેક વલસાડથી શરૂ કરી અને ગુજરાતના મોટા ભાગના શહેરો, જિલ્લાઓને આ વરસાદ આવરી લે છે. પણ આ અનુમાન છે, સાચું પડે કે કેમ એ પણ એક સવાલ છે. પણ હા, આ જ અનુમાન હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ પણ કરી રહ્યા છે.
પરંતુ તારીખ 23મી જૂનથી કેરળ કાંઠે અને કર્ણાટકમાં ભારેથી અતિભારે વરસાદ થશે અને આ વરસાદે પશ્ચિમ ઘાટને લગભગ ધમરોળતો વરસાદ મહારાષ્ટ્રમાં મુંબઈમાં 20મી તારીખથી વરસાદની શરૂઆત થઈ છે, પણ 23 તારીખથી વધારે છે. તારીખ 23થી 26 જૂનમાં આ વરસાદ મુંબઈને પણ ધમરોળ છે અને તારીખ 28 સુધીમાં તો લગભગ આખા ગુજરાતમાં આ વરસાદનું વહન આવી પહોંચે. આ વહન જબરું હશે. એટલે અંબાલાલ કહી રહ્યા છે કે વરસાદ હવે બસ નજીકમાં છે, ચોમાસું ખેંચાયું છે એ વાતમાં કોઈ બેમત નથી. અને જ્યારે ચોમાસું ખેંચાય સ્વાભાવિક રીતે પીવાના પાણીની ઘટ ઊભી થાય. ભલે દાવો કરાતો હોય કે નળથી જળ ઘરે ઘરે આપવામાં આવતું હોય અને ચોખ્ખું પીવાનું પાણી, પણ હકીકત એ પણ છે કે ગુજરાતની અંદર કોલેરા પણ માજા મૂકે છે અને પાણીનો પોકાર પણ માજા મૂકે છે. ટેન્કર રાજ પણ જોવા મળે છે અને એ જ ચર્ચા આજે કેબિનેટની અંદર પણ થઈ છે. સંજય પાસેથી જાણીએ. જી નુપુર, આજે કેબિનેટની બેઠક મળી હતી અને રાજ્યમાં વરસાદ ખેંચાવાને લઈને કેબિનેટની અંદર ચર્ચા થઈ હતી, કારણ કે ગુજરાતમાં હંમેશા પાણીની અછત ધરાવતું રાજ્ય છે અને પાણી જેવું વરસાદ ખેંચાય તો પાણી કઈ રીતે પૂરું પાડવું તેને લઈને આજની કેબિનેટની બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ખાસ જે એવો પ્રદેશ છે કે જ્યાં સતત પાણી સિંચાઈ માટે અને પીવાના પાણીના પ્રશ્નો સાસવારે ઉદ્ભવતા રહેતા હોય છે. ઉનાળા દરમિયાન ખાસ એ સમસ્યા સર્જાતી હોય છે. આજે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોને પાણી પૂરું પીવાનું અને સિંચાઈ માટેનું પાણી પૂરું પાડવાના મુદ્દે ચર્ચા થઈ હતી અને તેને લઈને વ્યવસ્થા ગોઠવવા પણ આદેશ કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રની અંદર સૌની યોજના મારફતે પીવાનું અને સિંચાઈ માટેનું પાણી, વધારાનું પાણી છે એ પૂરું પાડવામાં આવશે. ઉત્તર ગુજરાતમાં સુજલામ અને સુફલામ યોજના દ્વારા સિંચાઈ માટેનું પાણી પૂરું પાડવામાં આવશે. અત્યારે હાલમાં ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી છે, તેમણે પણ જાહેરાત કરી હતી કે ઉત્તર ગુજરાતની અંદર સુજલામ સુફલામ યોજનાની અંદર નર્મદા સરદાર સરોવર ડેમમાંથી 2362 MCFT જેટલું પાણી છે એ વધારાનું છોડવામાં આવે છે. સામાન્ય રીતે 2100 MCFT પાણી છોડવામાં આવતું હોય છે, પરંતુ આ વખતની સ્થિતિને ધ્યાને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. વાત કરવી છે વડોદરા MS યુનિવર્સિટી. હંમેશા વિવાદ, હંમેશા ચર્ચામાં, અને છેલ્લા 3 દિવસથી વડોદરાની અંદર પણ વિદ્યાર્થીઓ આંદોલન માંડીને બેઠા છે MS યુનિવર્સિટીની અંદર, કારણ કે સીટો વધારવાની વાત કરી રહ્યા છે. 1400 સીટો ભરવાની વાત કરવામાં આવી હતી, પણ VC દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરાતો હોવાને લઈ આજે હાથમાં લોલીપોપ લઈ વિદ્યાર્થીઓએ આંદોલન કર્યું હતું. ગુજરાત સ્ટુડન્ટ યુનિયન AGSU દ્વારા આજ રોજ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર વિજયકુમાર શ્રીવાસ્તવને આ લોલીપોપ આપવા માટે દરેક કાર્યકર્તાઓ અને સ્થાનિક વિદ્યાર્થીઓ આવ્યા છે. આ લોલીપોપ એટલે કે જે રીતે 1400 સીટો વધારીને વિદ્યાર્થીઓ અને લોકલ વિદ્યાર્થીઓને લોલીપોપ આપી દીધી છે, તો આ લોલીપોપો અમે એમને પાછા આપીએ છીએ. હમણાં જ આપણે પાણીના પોકાર અને પાણીના આયોજન માટે સરકારની ચિંતાની વાત કરી, અને સૌથી મોટી ચિંતા હોય તો એ રાજકોટ શહેરની, કારણ કે દર વખતે વરસાદ પડે, આજી હોય, ન્યારી હોય, આ બધા ડેમ છલીને જતા રહે, 2-3 વાર છલકાઈ જાય. એવો દાવો કરવામાં આવે કે રાજકોટને આ વખતે પીવાના પાણીની તકલીફ નહીં પડે, પણ જેવો શિયાળો પતું થતો હોય, પૂરો થવા આવે અને ત્યાં જ આ પાણીના પોકાર ઉઠવાના શરૂ થાય. અને એ જ રાજકોટની અંદર એવા સપના 10 વર્ષ પહેલા બતાવવામાં આવ્યા હતા કે તમને 24 કલાક પાણી મળશે, પણ રાજકોટનું દુર્ભાગ્ય એ છે કે જ્યાં એકાત્રા પાણી મળતું હોય છે, જ્યાં આગળ 2 દિવસે એકવાર પાણી મળતું હોય, ત્યાં 24 કલાક પાણીના સપના તો બતાવવામાં આવ્યા, પણ કેવી રીતે પૂરા કરશે એ સપના, એનું કોઈ આયોજન કરવામાં આવ્યું નહીં. અને સંદેશ ન્યૂઝે એની પોલ ખોલી છે. 10 વર્ષ પહેલા 24 કલાક પાણી આપવાનું સપનું રાજકોટવાસીઓને બતાવવામાં આવ્યું હતું. તે સમયે ચૂંટણી હતી અને રાજકોટને પાણી કરવાનું વચન રાજનેતાઓએ આપ્યું હતું, પરંતુ હવે આખો પ્રોજેક્ટ જ મહાપાલિકા દ્વારા પડતો મુકાયો છે. હું આપને બતાવી રહ્યો છું એ આ પાણીનું મીટર છે ને આ પ્રકારના રાજકોટ શહેરના એક પાયલોટ પ્રોજેક્ટ હેઠળ અલગ અલગ વિસ્તારમાં 10,000 કરતાં વધુ મીટરો મૂકવામાં આવ્યા હતા અને મહાપાલિકાના તંત્રએ દાવો કર્યો હતો કે જો યોજના સાકાર થાય તો આખા રાજકોટને 24 કલાક પાણી મળી રહેશે અને આ મીટર દ્વારા તેનું બિલ વસૂલાશે. પરંતુ 10 વર્ષ બાદ આખો પ્રોજેક્ટ જ મહાપાલિકાએ પડતો મૂકી દીધો છે, કારણ કે રાજકોટવાસીઓને આપવા લાયક પૂરતું પાણી જ નથી. આમ પણ રાજકોટ સૌની યોજના આધારિત પીવાના પાણીની યોજના ઉપર જ જીવી રહ્યું છે, ત્યારે 24 કલાક પાણી કેમ આપવું એ પ્રશ્ન છે. પરંતુ અહીંયા સૌથી મોટો પ્રશ્ન એ છે કે 6 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યા પછી પણ જો રાજકોટવાસીઓને 24 કલાક પાણી ના મળતું હોય તો શાસકો માટે સૌથી મોટો સવાલ છે કે આવા સપના જ કેમ બતાવ્યા પ્રજાને. રાજકોટની પ્રજા પણ પૂછી રહી છે કે તેમના ટેક્સના પૈસાને આવી રીતના પાણીમાં તો ના જ વેડફી શકાય. કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ.
અને આ બધા વચ્ચે એક મોટા સમાચાર મળી રહ્યા છે પાટણથી. પાટણમાં એક શિક્ષકનું મૃત્યુ થયું છે અને મૃત્યુ કેવી રીતે થયું એ જ્યારે જાણશો તો ચોંકી જશો. સ્કૂલમાં રિપેરિંગ કામ કરતી વખતે આ પતરું દેખાય છે, પતરાની અંદર બાકોરું, એ ત્યાં આગળ રિપેરિંગ કામ કરી રહ્યા હતા અને કામ કરનાર શિક્ષક હતા. જી હા, શિક્ષકનું કામ છે બાળકોને ભણાવવાનું, ભાવિનું ઘડતર કરવાનું, અને પણ તેમ છતાં પણ શિક્ષકો પાસે કયું કામ નથી કરાવાતું એ સવાલ અહીં આગળ ઊભો થઈ રહ્યો છે. કારણ કે શિક્ષક સમારકામ કરી રહ્યા હતા અને ત્યાંથી નીચે પટકાયા અને એમનું મૃત્યુ થયું છે. માહિતી સાથે ભરત પ્રજાપતિ જોડાયા છે. ભરત, શિક્ષકનું કામ હોય છે વિદ્યાર્થીઓને ભણાવવાનું, તો આખરે એમને રિપેરિંગ કરવાની ફરજ કેમ પાડવામાં આવી કે જે એમનો જીવ લઈ ગયો? ચોક્કસથી નુપુર, પાટણ જિલ્લામાં આવી અનેક એવી શાળાઓ છે જે જર્જરિત છે, તેમ છતાં શિક્ષણ વિભાગ દ્વારા આ છતનું જે સમારકામ અથવા તેને નવેસરથી બનાવવા માટેની મંજૂરી આપવામાં નથી આવી. તાજેતરમાં જ્યારે શિક્ષણ અધિકારીને પૂછવામાં આવ્યો હતો ત્યારે તેઓએ જણાવ્યું હતું કે જ્યારે આચારસંહિતા હતી, આચારસંહિતાના કારણે જે નવીન ઓરડા બનાવવા છે તેની મંજૂરી નથી આપી. પરંતુ સૌથી મહત્વની બાબત છે કે આજે એક કરુણ ઘટના સામે આવી છે કે સમી તાલુકાના શિક્ષક જે આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા, આજે આગામી સમયમાં જે ચોમાસું છે અને ચોમાસાની અંદર કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે શાળાના છત ઉપર ચડ્યા હતા અને તે પતરા જે છે તે કાઢી તેઓ રિપેરિંગ કરી રહ્યા હતા. એકાએક શાળાનું જે છત હતું તેનું પતરું તૂટી પડતા તેઓ નીચેના રૂમની અંદર પટકાયા હતા અને ત્યાં ઘટના સ્થળે તેઓનું મોત નીપજ્યું છે. નટવરભાઈ દરજી નામના જે શિક્ષક છે તે શાળાની અંદર ભદ્રાડા ગામના વતની છે અને તેઓનું આજે નીચે પટકાતા મોત થયું છે અને ગમગીની છવાઈ રહી છે. એની અનેક સવાલો ઉઠી રહ્યા છે શિક્ષણ વિભાગની અંદર, કારણ કે આવી અનેક શાળાઓ છે જર્જરિત, તેમ છતાં હજુ સુધી તેને નવી બનાવવાની મંજૂરી કેમ નથી મળતી તે ઉપર સવાલ ઉઠી રહ્યા છે. અને હવે વાત કરવી છે એ મુદ્દો કે જે રાજ્યની અંદર ચર્ચામાં છે અને એ છે નેટફ્લિક્સ પર રિલીઝ થનારી એ ફિલ્મ જેને અટકાવી દેવામાં આવી છે, મહારાજ ફિલ્મ. અને એ મહારાજ ફિલ્મ આમિર ખાનના દીકરાની એ ફિલ્મ છે જેમાં કહેવાય રહ્યું છે કે વૈષ્ણવ ધર્મ સનાતન સમુદાયની લાગણી દુભાવાય એવા દ્રશ્યો છે. ગુજરાત હાઈકોર્ટે સ્ટે મૂક્યો હતો, સ્ટે હટાવવાનો ગઈકાલે ઇનકાર કર્યો હતો અને હવે એક નિર્ણય કરવામાં આવ્યો છે જસ્ટિસ દ્વારા કે તેઓ પોતે આ ફિલ્મ જોશે અને ફિલ્મ જોયા બાદ સ્ટે ઉપર નિર્ણય લેશે. મારી જે રિક્વેસ્ટ હતી અને સામેથી પણ એક બંને વકીલો તરફથી એવું કહેવામાં આવ્યું યશરાજ ફિલ્મ અને નેટફ્લિક્સ કોઈ અમારે પણ કોઈ વાંધો નથી, આ પિક્ચર અમે નામદાર હાઈકોર્ટને બતાવીએ અને એમાં જો કોઈ વાંધાજનક ના હોય તો અમે એ પિક્ચર રિલીઝ કરીએ. અને અમે એમાં સંમતિ પણ આપી છે કે જો કોઈ નામદાર હાઈકોર્ટને વાંધાજનક ના લાગે આમાં તો અમારો કોઈ પણ રીતે ઉદ્દેશ પિક્ચરને રોકવાનો નથી. સ્કૂલ વાન ચાલકો હડતાલ પર ઉતર્યા. માત્ર એટલું જ કે સરકાર દ્વારા એમને નિયમો પાળવાની ફરજ પાડવામાં આવી કે નિયમો પાળવા પડશે. અત્યાર સુધી તો બધું લોલમલોલ ચાલતું હતું, પણ રાજકોટના અગ્નિકાંડ પછી અચાનક બાળકોની જાણે ચિંતા સળવળી હોય એ રીતે રાજ્ય સરકારે 54,000થી વધુ જીવતા બોમ્બની જેમ ફરતી સ્કૂલ વાન માટે નિયમો ફરજિયાત કર્યા, નિયમોનું પાલન અને ચેકિંગ પણ કર્યું અને એ પછી સ્કૂલ વાન ચાલકો વિફર્યા હતા. જો કે એ બધા જ નિયમો પાળવા માટે વિદ્યાર્થીઓના વાલીઓ ઉપર 20% વધારાનો બોજ પણ નાખ્યો ભાડાનો, પણ તેમ છતાં પણ એઓ હડતાલ પર ઉતર્યા હતા અને પછી આજે હવે તેમણે હડતાલ સમેટી લીધી છે. સરકાર સાથે મંત્રણા થઈ છે, ગૃહ રાજ્યમંત્રી સાથે પણ મંત્રણા થઈ અને પછી હડતાલ સમેટાઈ છે. પણ આ બધા વચ્ચે ગૃહ રાજ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું છે કે નિયમો તો પાળવા પડશે. વાલીઓ અને બાળકો કોઈ બી પ્રકારે હેરાન ના થાય તે બી કરવાનું છે ને સાથે સાથે એ લોકોને સુરક્ષિત બી રાખવાના છે. એટલે કાયદાનું પાલન બી કરાવવાનું છે ને સાથે સાથે વ્યવસ્થાઓ બી આપણે લોકોએ ચાલુ રાખવાની છે. હવે આ વ્યવસ્થાઓ એ આજના નિયમ નથી, આ નિયમો પહેલાંથી જ છે. મારી આ સૌ રિક્ષા ચાલકો, વેન ચાલકોને બી વિનંતી છે કે આ નિયમો તમારી અને રાજ્યના નાગરિકોની સુરક્ષા માટે લાવવામાં આવ્યા છે. સૌથી મોટો સવાલ એ છે કે ભ્રષ્ટાચાર દેશમાંથી ક્યારે ખતમ થશે? ભ્રષ્ટાચાર મુક્ત ભારતની વાત કરવામાં આવે છે, પણ ગુજરાતની અંદર પણ મોટા ભાગના બ્રિજ ભ્રષ્ટાચારની ચાળી ખાતા જોવા મળે છે. અને હા, જ્યાં વાત બિહારની આવે ત્યાં તો સાહેબ પૂછવું જ શું, કારણ કે આ પહેલા જ્યારે બિહારમાં બ્રિજ પડ્યો હતો, જો કે એ બ્રિજ 4 વર્ષની અંદર 3 વાર પડ્યો હતો અને એ બ્રિજ જ્યારે પડ્યો ત્યારે એવું બહાનું આપવામાં આવ્યું હતું કે હવાની ગતિ થોડી વધારે હતી એટલે હવાની થપાટથી પડી ગયો. અને ગઈકાલે હવે જે બ્રિજ પડ્યો છે બિહારમાં એમાં સરકારે જે બહાનું આપ્યું છે સાહેબ સાંભળશો તો નવાઈનો પાર નહીં રહે. ધવલ પાસેથી જાણીએ. જી નુપુર, એ હવાનું કારણ ને હવે બિચારા પાણીનું કારણ આવી ગયું છે. RWD એટલે કે બિહારનો એક વિભાગ છે જેના અધિકારી એવું કહી રહ્યા છે કે આ પુલ તૂટવાનું કારણ
પુલની મટીરિયલ નહીં પણ નદી છે, નદીના કારણે આ પુલ તૂટી ગયો છે. એટલે વિચિત્ર કારણ તો 100% કહી શકાય. અને આવું કારણ અધિકારીઓ ક્યાંથી શોધીને લાવતા હશે, ઇજનેરોની બુદ્ધિ ક્યાં જઈને અટકી રહી છે, એ દેખાડી રહ્યું છે. મહત્વનું છે કે 12 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો અને ગઈકાલે જ તૂટ્યો હતો. 4 કે 5 સેકન્ડની ઘટના છે અને આખો બ્રિજ પાણીમાં તણાઈ જાય છે. હજી તો ઉદ્ઘાટન થાય એ પહેલાં જ બ્રિજ તૂટી ગયો હતો. અને જે આશુતોષ રંજન નામના જે એન્જિનિયર છે, જે જવાબદાર અધિકારી, એવું કહી રહ્યા છે કે ભાઈ બ્રિજનો કોઈ તકલીફ નથી, પરંતુ નદીના કારણે આ પુલ તૂટ્યો છે. બિલકુલ, નદીના કારણે પુલ તૂટ્યો છે. બોલો તો પછી નદી ઉપર પુલ બનાવતા જ શું કામ હશો ભાઈ? અને જે બાના ગોતવા માટે જે બુદ્ધિ ચલાવો છો, કદાચ એટલી બુદ્ધિ થોડી બ્રિજ બનાવવા માટે ચલાવી લો તો કદાચ આવું ના બને. પણ હા, પેલું ભ્રષ્ટાચાર વાળું ફેક્ટર કદાચ વચ્ચે આવી જાય ને, અને એટલે ઢાંક પીછાડો આમાં કરવો હોય તો કેવી રીતે? આવી રીતે થતો હોય. ભીષણ ગરમીના કહેરની કહેર નહીં પણ હાહાકાર, કારણ કે એક સાથે 500 લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે. આખરે ક્યાં થયું, શું થયું, કેવી રીતે થયું, ધવલ પાસેથી જાણીએ. જીનુપુર, મક્કા અને મદીના, જે સાઉદી અરબમાં લોકો હજ યાત્રા પર જતા હોય છે, ત્યાં 500થી વધારે લોકોના ગરમીના કારણે મોત થયાના સમાચાર મળી રહ્યા છે. લગભગ પારો 52 ડિગ્રીથી ઉપર છે અને ઘણી જગ્યાએ 60 ડિગ્રી તાપમાન જવાની જે સંભાવનાઓના કારણે લોકોના મોત થઈ રહ્યા છે. મહત્વની વાત છે કે આ ગરમીને કારણે જોર્ડન દેશ જે છે, જે લોકો મક્કા મસ્જિદના આવતા હોય છે, જોર્ડનવાસીઓની સંખ્યા વધારે હોય છે, તેવા 60 જોર્ડનવાસીઓના પણ મોત થયાના સમાચાર છે. અત્યાર સુધીમાં જે મૃત્યુઆંક નોંધાયો છે તે લગભગ 577થી વધારે હોવાનું સામે આવી રહ્યું છે. હીટ સ્ટ્રોકને કારણે 2000થી વધારે લોકો બીમાર પણ પડ્યા છે અને આવનાર દિવસોમાં એની સારવાર પણ ત્યાં ચાલી રહી છે. ગયા વર્ષે જો આંકડાઓ જોવામાં આવે તો 200થી વધારે લોકો જે હજ યાત્રા પર ગયા હતા તેમના મોત થયા હતા. જી, અને આગળ વાત કરવી છે એ ટેન્શન જે અત્યારે દુનિયાને સતાવી રહ્યું છે, કારણ કે બે એવા વ્યક્તિ જેમણે હાથ મિલાવ્યો અને પશ્ચિમની દેશોની અંદર ખળભળાટ મચી ગયો હતો. ઉત્સવ પાસેથી વિગતે જાણીએ. જીનુપુર, જ્યારે ઉત્તર કોરિયામાં પહોંચ્યા છે ત્યાંના રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પહોંચ્યા છે, ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે તેઓનું. ત્યારે હાલ બંને નેતાઓ જે છે તેઓ એકબીજાના સપોર્ટમાં દેખાઈ રહ્યા છે. એક તરફ યુદ્ધ ચાલી રહ્યા છે ત્યારે ઉત્તર કોરિયા દ્વારા રશિયાને સપોર્ટ દાખવવામાં આવ્યો છે અને બીજી તરફ રશિયા દ્વારા પણ ઉત્તર કોરિયાને સપોર્ટ આપવામાં આવ્યો છે. અને સાથે જ અનેક પ્રકારના કરાર પણ કરવામાં આવશે. સાથે જ ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉન, જે તાનાશાહ તરીકે ઓળખાય છે, તેઓ દ્વારા રશિયાના વ્લાદિમીર પુતિનને એક લક્ઝરી ગાડી પણ ભેટમાં આપી છે અને સાથે જ રેડ કાર્પેટમાં તેઓનું એરપોર્ટ પર પહોંચી અને સ્વાગત કરવામાં આવ્યું છે, જેને લઈને હવે અનેક અસમંજસ જોવા મળી રહ્યા છે અને વિશ્વમાં પણ અત્યારના એક ટેન્શન છવાયું છે. અને હવે આપને બતાવવો છે ભૂતકાળ જીવતો થતો. તમે કદાચ એવું કહેશો કે એવું કેવી રીતે બને? જે વીતી ગયું, જો બીત ગઈ સો બાત ગઈ, પણ એવું નથી. ભૂતકાળ નજરો નજર જીવતો થાય છે. ભૂતકાળ નહીં પણ સાહેબ ભારતનો ભવ્ય ભૂતકાળ, એ નાલંદા યુનિવર્સિટી વિશ્વવિદ્યાલય, જેના માટે એવું કહેવાય છે કે ખિલજીને ઈર્ષા આવી અને ખિલજીએ બાળીને રાખ કરી નાખી હતી. પણ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પહોંચ્યા તો એમણે કહ્યું હતું કે પુસ્તકો ભલે બળી જાય, જ્ઞાન ક્યારેય ખતમ નથી થતું. જ્યાં વિશ્વભરના લોકો ભણવા માટે આવતા હતા, હુઆંગ સાંગે કહ્યું હતું કે કુમારપાળ ગુપ્તે જેનો પાયો નાખ્યો હતો વિશ્વભરની અંદર, એ ચીની પ્રવાસી અને પત્રકાર હુઆંગ શાન જે આવ્યા હતા, એમણે જે ભરી ભરીને વખાણ કર્યા છે એ બતાવે છે કે આખરે ખિલજીને કેમ એની ઈર્ષા આવી હશે નાલંદા વિશ્વવિદ્યાલયની, અને કેમ એણે આવી રીતે ધ્વસ્ત કર્યું હશે. પણ આજે ફરીથી ઇતિહાસ જીવતો થતા જોવા મળ્યો. એ ભવ્ય વારસો ભારતનો ફરી એકવાર જાકમજોળ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યો છે. तीसरे कार्यकाल की शपथ ग्रहण करने के बाद पहले 10 दिनों में ही नालंदा आने का अवसर मिला है. ये मेरा सौभाग्य तो है ही है. मैं इसे भारत की विकास यात्रा के एक शुभ संकेत के रूप में देखता हूं. તો વડાપ્રધાને કહ્યું કે શપથ લીધાના એટલે કે ત્રીજી વાર વડાપ્રધાન બન્યાના 10 જ દિવસની અંદર નાલંદા આવવાનું સૌભાગ્ય મળ્યું. અને એની સાથે સાથે પહેલા 15 દિવસની અંદર જ વિશ્વ યોગ દિવસ આવી રહ્યો છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી જ આખા વિશ્વની અંદર ઉજવાઈ રહ્યો છે. વિશ્વ ભારતને જે ભારતે ભેટ આપી છે યોગની, એ આખું વિશ્વ અત્યારે સ્વીકારી રહ્યું છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે કાશ્મીરની અંદર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવાના છે. આખરે કાશ્મીરની પસંદગી કેમ? કારણ કે કોઈ પણ પગલું નરેન્દ્ર મોદીનું હોય એની પાછળ કંઈક ને કંઈક સૌહાર્દ, કંઈક ને કંઈક હાર્દ હોય છે. તો આ વખતે કાશ્મીરમાં કેમ? મનીષ પાસેથી જાણીએ.
નુપુર ખૂબ જ મહત્વપૂર્ણ છે અને એની સાથે સાથે એ પણ એક નવી માહિતી છે કે શેરે કાશ્મીર જે શ્રીનગરમાં દર વખતે કાર્યક્રમનું આયોજન થતું હોય છે એમાં પ્રધાનમંત્રી મોદી હાજર રહેવાના છે, પરંતુ એની સાથે સાથે દુનિયામાં યોગ દિવસની ઉજવણી થાય છે અને ભારત એ યોગનો જન્મદાતા છે અને આની સાથે સાથે કાશ્મીરથી આ મેસેજ આપવાની કોશિશ થઈ રહી છે કે કાશ્મીર ભારતનો અવિભાજ્ય અંગ છે, કારણ કે આખી દુનિયાની નજર ભારત પર હશે. એ ઇવેન્ટને લઈને 21 તારીખની આ ઇવેન્ટ હશે જેમાં પ્રધાનમંત્રી મોદી કાશ્મીરની ધરતીથી યોગ કરતા હશે, પરંતુ 2 દિવસ પહેલાના જે સમાચાર આપણે જોઈએ તો નુપુર એ વાતની બહુ જ પુષ્ટિ થાય છે કે અમિત શાહે આ નવી સરકાર બન્યા પછી જમ્મુ કાશ્મીર મુદ્દે એક અલગ બેઠક બોલાવી હતી જેમાં તમામ અધિકારીઓ હાજર હતા અને આતંકવાદને જડમૂળથી નાશ કરવા માટે, ખતમ કરવા માટે છૂટો દોર આપ્યો છે. આ બધાની વચ્ચે એક મેસેજ આતંકવાદીઓ છેલ્લા કેટલાય સમયથી જે ટાર્ગેટ કિલિંગની ઘટના હોય કે બસ પર હુમલો કર્યો હોય એ 96 કલાક હતા કે જેમાં 4 હુમલા કાશ્મીરમાં થયા હતા અલગ અલગ જગ્યા પર, પરંતુ આ બધી જ ઘટનાઓ વચ્ચે જ્યારે પ્રધાનમંત્રી મોદી જ્યારે જમ્મુ કાશ્મીર જવાના હોય તો ઘણી બધી રીતે એને સાંકેતિક રીતે જોવામાં આવી રહ્યું છે અને કાશ્મીરની ધરતીથી યોગનો એ મેસેજ અને સાથે સાથે આતંકવાદીઓને પણ એ મેસેજ આપવાની આ કોશિશ છે. આ નવી સરકાર છે જેમાં નવી સરકારમાં પણ પોતાની રણનીતિ બદલાવાની નથી. એ જ રણનીતિ સાથે જ્યારે ઉરીમાં હુમલો થયો અને ત્યારબાદ ભારતે જ્યારે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી, પાકિસ્તાને જડબાતોડ જવાબ આપ્યો હતો, એ જ પ્રકારની જડબાતોડ જવાબની રણનીતિનો એક મેસેજ આપવાની કોશિશ જમ્મુ કાશ્મીરથી થશે. નોપુર બિલકુલ. અને આગળ વાત કરવી છે એ સુરીલી કોકિલા કે જેણે કેટલાયના મન ડોલાવ્યા છે, આપણને સુમધુર સંગીત આપ્યું છે, અલકા યાજ્ઞિક. એવું જાણવા મળ્યું છે કે અલકા યાજ્ઞિકને એક એવી બીમારી થઈ છે કે એમને સંભળાતું બંધ થઈ ગયું છે. આખરે શું છે બીમારી અને કેવી રીતે થઈ એ બીમારી, શું એનો કોઈ ઈલાજ શક્ય છે કે કેમ, જયંતિ પાસેથી જાણીએ. નુપુર, અલકા યાજ્ઞિકે તેના સોશિયલ માધ્યમ દ્વારા એક જાહેરાત કરી છે કે તેમને અચાનક જ સંભળાતું બંધ થઈ ચૂક્યું છે. જાહેરાતની સાથે તેઓએ એ પણ કહ્યું છે કે જે લોકો વધારે પડતા ઇયરફોનનો ઉપયોગ કરતા હોય છે, હેડફોનનો ઉપયોગ કરતા હોય છે, તેમને એ ઇયરફોનને હેડફોન ટાળવા માટે પણ તેઓએ ચેતવણી આપી છે. તેમની જો બીમારીની વાત કરવામાં આવે તો સેન્સર નર્વ હિયરિંગ લોસ નામની એમને બીમારી થઈ છે અને તેને લઈને સંપૂર્ણપણે તેમને સંભળાતું બંધ થયું છે. તેઓએ જાહેરાત કરી છે અને જાહેરાત સાથે જ લોકોને ચેતવ્યા પણ છે કે જે લોકો 24 કલાક ગીત સાંભળતા હોય છે, ફોનમાં જે હેડફોન ભરાવી રાખતા હોય છે, તેને લઈને મોટું નુકસાન અન્ય લોકોને પણ થઈ શકે છે તેવું પણ તેઓએ કહ્યું છે. જી તો આ જે બીમારી છે એ વધતી ઉંમર, B12ની ઉણપ હોય, વિટામિન Dની ઉણપ હોય, એના કારણે થઈ શકે છે. કયા કયા કારણથી આ બીમારી થઈ શકે છે એના કારણો અમે આપને બતાવી રહ્યા છીએ. પાચન સંબંધિત સમસ્યાઓ હોય એ પણ આ બીમારી માટે જવાબદાર છે ને આ એવી બીમારી છે જેના માટે એવું કહેવાય છે કે એનો ઈલાજ પણ શક્ય નથી. વાયરલ ઇન્ફેક્શન પણ એના માટે કારણ બની શકે છે.